सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। वंदनीय गुरुजनों અને મિત્રો, આ મિજાજમાં તો તમે મને ક્યારેય રેડિયો પર સાંભળ્યું નથી. મિજાજ એટલે તાસીર, મિજાજ એટલે પ્રકૃતિ, મિજાજ એટલે સ્વભાવ, લાગણીના મિજાજ. આ પુસ્તક મૌલિનભાઈ પોતાના પ્રથમ કાવ્ય સંગ્રહ તરીકે જ્યારે પ્રસ્તુત કરી રહ્યા છે ત્યારે એના શીર્ષકને જરા ઊંડાણથી સમજી લઈએ. કાર્યક્રમનો ઉઘાડ શીર્ષકથી જ કરીએ તો મિજાજ એટલે તાસીર, મિજાજ એટલે ગુણધર્મ, મિજાજ એટલે એનું જે હોવું છે એની અભિવ્યક્તિ. કોની? તો કે લાગણીની. લાગણી જે આપણા સૌના અસ્તિત્વનો મહત્વપૂર્ણ ભાગ છે, જેને વ્યાખ્યાયિત કરવાનું આવે તો આ સભાગૃહમાં અલગ અલગ વ્યાખ્યાઓ જડી આવે. બધાની પોતીકી વ્યાખ્યા હોય. લાગણી એક્ઝેક્ટલી શું એ જો આપણે સમજી જઈએ તો જીવવું સરળ થઈ જાય. પરંતુ ગૂગલ મેપમાં આપણે જ્યારે કોઈ એક સ્થળેથી બીજા સ્થળે જવાનું હોય ત્યારે આપણને પૂછવામાં આવે છે વોટ ઇઝ યોર લોકેશન. બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન. અને ત્રીજો પ્રશ્ન એ હોય છે કે ચાલીને જવું છે, ટુ વ્હીલર પર જવું છે, ફોર વ્હીલર પર જવું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટથી જવું છે. જેના આધારે નક્કી થશે કે રસ્તો કયો છે, રૂટ કયો છે અને કેટલા સમયમાં પહોંચી શકાશે. તો લાગણી એ આપણું લોકેશન છે, યોર લોકેશન. આપણે ક્યાં છીએ મહદઅંશે આપણને આપણી લાગણીઓ વિશે, આપણા લોકેશન વિશે સમજ હોતી નથી, જેને કારણે આપણે ડેસ્ટિનેશનની સમજ પણ કેળવી શકતા નથી, જેને કારણે નક્કી પણ થઈ શકતું નથી કે કયા રસ્તે આગળ જવાનું છે અને કેવી રીતે આગળ જવાનું છે, સાધન કયું છે. તો લાગણીને જો વ્યાખ્યાયિત કરવાની હોય તો મારી સીમિત સમજણ પ્રમાણેની વ્યાખ્યા એ છે, જો ગુજરાતી ભાષાના ઇતિહાસને ચકાસવામાં આવે તો આ શબ્દોનો ઉપયોગ સૌથી પહેલી વાર નર્મદા શંકરે કર્યો હતો. અને આ શબ્દના સમાનાર્થી શબ્દો જોઈએ તો લાગણી ને ભાવના પણ કહી શકાય. તો ભાવના અને લાગણી આ બંનેમાં કોમન જે છે એ છે લાગવું અને ભાવ. તો લાગવું અને ભાવ આ બંનેની વ્યાખ્યા જો કરવા જઈએ તો ભાવ એટલે ભવની સ્વીકૃતિ. ભાવ એટલે ભવની સ્વીકૃતિ. તો ભવ એટલે શું? જો ભાવના એટલે ભાવની અભિવ્યક્તિ અને ભાવ એટલે ભવની સ્વીકૃતિ, તો ભવ એટલે શું? તો ભવ એટલે જે જેવું છે, જે જેવું છે, જેવી એની હયાતી છે, જેવું એનું અસ્તિત્વ છે, જે જેવું છે તેવું એનું સ્વરૂપ એટલે ભવ. જે જેવું છે તેવું એનું સ્વરૂપ એટલે ભવ. એ જેવું છે એની સ્વીકૃતિ હોય એ ભાવ. અર્થાત કોઈ એક વ્યક્તિ જ્યારે માતા બને ત્યારે બાળક છે એ બાળક મારું છે એવી સ્વીકૃતિ એટલે માતૃત્વ. આ ત્વ જે છે એ ભાવ છે. આ ત્વ જે છે
એ સ્વીકૃતિ છે. માતૃત્વની લાગણી થવી એવું જ્યારે આપણે કહીએ છીએ, પિતૃત્વનો અનુભવ થવો, આ ત્વ અસ્તિત્વ, આ ત્વ જે છે એ ભવ છે, એ એનું હોવું છે. અને એની સ્વીકૃતિ એટલે ભાવ, અને ભાવની અભિવ્યક્તિ એટલે ભાવના, એટલે લાગણી. જેવું લાગે છે એવી અભિવ્યક્તિ થવી. મને તમે કેવા લાગો છો એના વિશેની મારી અભિવ્યક્તિ એ મારી તમારા પ્રત્યેની લાગણી. મને જે લાગ્યું એ હું તમારા સુધી પહોંચાડું. તો અહીંયા કોની લાગણીની વાત છે? તો આ પુસ્તકમાં સંબંધોની વાત છે કે એક પિતાને પુત્રી કેવી લાગે, પિતાને પુત્રી પ્રત્યેનો કેવો ભાવ અનુભવાય, એ ભાવનાની અભિવ્યક્તિ કવિતા સ્વરૂપે છે. પિતાને પિતા કેવા લાગે, એક પિતા જે એક દીકરીનો ઉછેર કર્યા છે એને પોતાના પિતા કેવા લાગે, એટલે કે દીકરીના દાદા કેવા લાગે, એ વિશેની કવિતા આ પુસ્તકમાં છે. એક વ્યક્તિને, એક માનવને પોતાની સહધર્મચારિણી એટલે એની સાથે આજીવન એણે જે જીવનશૈલી પસંદ કરી છે એને નિભાવીને એની સાથે ચાલનાર, એના પગલે પગલે એની સાથે સાથે ડગ માંડનાર એ સહધર્મચારિણી જે છે, જે જીવન સંગીની છે, જેને આપણે લાઈફ પાર્ટનર કહીએ છીએ, જેને આપણે મિત્ર સ્વરૂપા કહીએ છીએ, એના પ્રત્યેની લાગણી, એના પ્રત્યેની રોજ રોજ અનુભવાતી લાગણી, જે પહેલીવાર એને જોઈ હતી, એની સાથે જીવવાનું પસંદ કર્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધીની જે યાત્રા છે, એ યાત્રામાં પ્રતિપળ એના સંગાથમાં જે પણ અનુભવાયું છે એ અનુભૂતિની લાગણી, એનો મિજાજ અહીંયા અભિવ્યક્ત થયો છે આ પુસ્તકમાં. સ્વામીજીએ કહ્યું એમ કે એક ડૉક્ટર પોતાની વ્યસ્તતા વચ્ચે પણ આવી અનુભૂતિની ક્ષણોને પારખીને એને અંદર આત્મસાત કરીને એને અભિવ્યક્ત કરી શકે એવું બહુ રેરલી જોવા મળતું હોય છે. તો પ્રશ્ન એવો ઊભો થાય કે આટલા વ્યસ્ત ઓર્થોપેડિક સર્જન હોવાની સાથે એ આ અનુભૂતિની ક્ષણો કેવી રીતે મેળવી શક્યા, કેવી રીતે તારવી શક્યા, કેવી રીતે પોતાના સુધી પહોંચાડી શક્યા અને પછી એને અભિવ્યક્ત કરવાનું નક્કી કર્યું. મને એવું લાગે છે કે જે વ્યક્તિ પોતાના શરીર, મન, લાગણી તંત્ર અને બુદ્ધિ આ બધા વચ્ચે સંતુલન જાળવી શકે એ વ્યક્તિ જીવનની પ્રત્યેક ક્ષણને ઉત્કટતાથી જીવી શકે. જે વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાં તલ્લીન થઈ શકે, જ્યાં પણ હોય એમાં પૂરેપૂરો પરોવાઈ શકે, એ ક્ષણમાં પૂરેપૂરો અનુસંધાન સાંધી શકે, એ વ્યક્તિ જ આજે પેલો ગેબી ચમકારો છે એ ગેબી ચમકારાને અંતર્મનમાં પ્રગટવા દઈ શકે. અને મૌલિનભાઈને લીન થવાની આવી ક્ષણોમાં આજે પ્રગટ અનુભૂતિ થઈ છે, આ એની અભિવ્યક્તિ છે લાગણીના મિજાજ. તો આ પુસ્તકને વધાવીએ છીએ અને આ સર્જનની સંવેદનાનો અનુભવ પહેલાં જે લોકો પુસ્તક સ્વરૂપે આહલાદ પામી ચૂક્યા છે એમને અહીંયા એક એમના કવિત્વવાળા પાસાનો પણ અનુભવ થશે. અને એમનો એક લય છે, એમનો પોતાનો એક મિજાજ છે, એની સરસ મજાની અભિવ્યક્તિ આ પુસ્તકમાં છે. આ પુસ્તકને હું વધાવું છું, એમને અભિનંદન આપું છું અને સાથે સાથે એમના દર્દી રહેલા અને એ જેમના હમદર્દ રહ્યા છે એ બધાને પણ ખુશીઓનો ખજાનો મળે એવી મારી અંતરથી પ્રાર્થના. ધન્યવાદ.